નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા જ નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે કોંગ્રેસે અત્યારથી જ કમર કસી છે. રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી ઇન્ચાર્જ શેરખાન પઠાણની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસે પોતાનું શક્તિ પ્રદર્શન શરૂ કરી દીધું છે. રાજપીપળા નગરપાલિકાના કુલ 7 વોર્ડની તમામ 28 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવા માટે કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરાઈ છે. આ હેતુથી રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો સાથે એક ખાસ મીટિંગ યોજાઈ હતી. નર્મદા કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ શેરખાન પઠાણે આ બેઠકમાં ઉપસ્થિત રહીને તમામ પાસાઓની સમીક્ષા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કયા વોર્ડમાં કયો ઉમેદવાર જીતી શકે તેમ છે અને જનતાની વચ્ચે કોની પકડ વધુ છે તે બાબતે પક્ષ અત્યારે ઊંડો અભ્યાસ કરી રહ્યો છે. વધુમાં ભૂતકાળમાં પક્ષ છોડીને ગયેલા કાર્યકરો પણ ફરીથી કોંગ્રેસ સાથે જોડાઈને કામ કરવા તૈયાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આજે અમારી રાજપીપળા નગરપાલિકાની એક અમારી મિટિંગ બોલાવવામાં આવેલી હતી. તેની અંદર અમારે ઉમેદવારોની પસંદગી કરવા માટે તમામ 7 વોર્ડ છે, 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે અને તમામ લોકોને ફોર્મ આપીને જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છુક લોકો હોય તે બધાને અમે લોકો આહવાન કરીએ છીએ કે બધા જ લોકો આમાં ફોર્મ ભરશે અને ટિકિટ માંગશે અને પછી હાઈકમાન્ડ સાથે અમે બેસી નક્કી કરીશું કે કોણ ઉમેદવાર ચાલશે અને કોણ ચૂંટણી જીતી શકશે. એની તૈયારીમાં હમણાં અમે લોકો નગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છે. આજે તમામ અમારું સંગઠન ખૂબ સારું છે. રાજપીપળાની અંદર પણ અમારા પ્રમુખ છે, તમામ અમારા હોદ્દેદારો છે, અમારી બધી ટીમ છે. ચોક્કસ અમે લોકો ખૂબ સારું કામ કરીશું. જે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે તે બધા જ લોકો અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે અને ચોક્કસ આવનારા સમયમાં જેવી ચૂંટણી જાહેર થશે 28 વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો મૂકી અને નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાની અંદર ચોક્કસ અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે. અમને વિશ્વાસ છે. લોકો રાજપીપળાનો તમામ વર્ગ ભાજપથી એટલો બધો ત્રાહિમામ પોકારી ગયો છે. તમે જોઈ શકો છો કે રાજપીપળાની અંદર કેવી ખરાબ હાલત છે. નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપ એક હતું શાસન ચલાવી રહી છે, છતાં પણ આજે રાજપીપળાની અંદર વિકાસ કોઈ નથી. તમે આજે બજારમાં નીકળી જાઓ, એટલી ખરાબ કપરી પરિસ્થિતિ છે. તો 10 વર્ષથી એ લોકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે લોકો સાથે મળી અને રાજપીપળાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે તૈયાર છે. નગરપાલિકાની અંદર લડી રહ્યા છે. આ લોકો એક હતું શાસન ચલાવે છે. ભાજપ પાસે નગરપાલિકાની સત્તા હોય એટલે એમની પાસે સામ દામ દંડની બધી જ એ લોકો પ્રવૃત્તિઓ અપનાવે છે. કોંગ્રેસના અમારા કોર્પોરેટ અગર વિરોધ કરે એ લોકો પોલીસ પ્રશાસન એનાથી ધાક ધમકીઓ આપી કરીને દબાવી દેવામાં આવે છે. ત્યારે હવે એવું કશું ચાલવાનું નથી. ચોક્કસ આ વખતે મને વિશ્વાસ છે અમારા તમામ કોર્પોરેટરો ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે. અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમારું તમામ સંગઠન આ વખતે નગરપાલિકામાં પરિણામ લાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાની ઈચ્છા ધરાવતા કાર્યકરોને વહેલી તકે ફોર્મ ભરવા અને પ્રચાર કાર્યમાં લાગી જવાની નર્મદા કોંગ્રેસના ચૂંટણી ઇન્ચાર્જ દ્વારા સૂચના આપવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આ વખતે રાજપીપળા નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે અને લોકો પરિવર્તનને સ્વીકારશે. કોંગ્રેસનો આ આશાવાદ મતમાં કેટલો પરિવર્તિત થાય છે એ હવે જોવાનું રહેશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.